મારું લાયન્સ અત્યારે વર્લ્ડની મોટામાં મોટી એનજીઓ છે. અત્યારે વર્લ્ડ વાઇડ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલમાં 14 લાખ જેટલા મેમ્બરો છે. લાયન્સ ક્લબનો સ્લોગન જ છે વી સર્વ, એટલે કે સેવા. એના માધ્યમથી વર્લ્ડમાં જ્યાં જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે સેવામાં લાયન્સ ક્લબ અગ્રેસર હોય છે. આજે અહીંયા જે રાજકોટમાં રાજકોટ ગોલ્ડ જે ક્લબ છે એમનો શપથવિધિ કાર્યક્રમ છે અને સાથે સાથે અનેકવિધ સેવા કાર્યો આજે કરવાના છે. એમાં સૌથી પહેલાં આજે આ વૃક્ષારોપણ, અહીંયા જે ગામ છે ત્યાં 600 જેટલા રોપાનું વિતરણ કરી અને સૌ પ્રથમ આ નવા વર્ષમાં આજે એક સરસ મજાનો પ્રોજેક્ટ કરવા જઈ રહી છે. એટલે પહેલાં તો રાજકોટ ગોલ્ડને ખૂબ ખૂબ અભિનંદન. અને એમના પ્રમુખ શ્રી કિશોરભાઈ હાપલિયા આજે શપથ લેવાના છે અને આ ગયા વર્ષે જ આ ક્લબની સ્થાપના થઈ અને સરસ મજાના સેવા કાર્યો કરવા જઈ રહી છે. એટલે એ તકે હું એમને પણ અભિનંદન પાઠવું છું. અમારું જે ડિસ્ટ્રિક્ટ છે લાયન્સમાં એ સૌરાષ્ટ્ર કચ્છનો જે ઝોન છે એનું એક ડિસ્ટ્રિક્ટ બને છે. એવા વર્લ્ડ વાઇડ 750 ડિસ્ટ્રિક્ટ છે અને એનું દર વર્ષે પોસ્ટ અલગ અલગ વ્યક્તિઓને મળે છે. એટલે એક વર્ષ માટેના પ્રમુખ શ્રી કિશોરભાઈ હાપલિયા છે અને હું પણ ડિસ્ટ્રિક્ટ ગવર્નર એક વર્ષ માટે હોઉં છું. સૌરાષ્ટ્ર કચ્છનો જે ઝોન આવે છે એરિયા એનો ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું. અને અમે સોસાયટીમાં જે એરિયામાં જે પ્રકારની જરૂરિયાત હોય છે એ પ્રકારની સેવા કરવા માટે અમે તત્પર હોઈએ છીએ. કોઈ પણ પૂરની સ્થિતિ હોય જનરલી અને બીજો અર્થક્વેક આવ્યો ત્યારે પણ અહીંયા ઘણું બધું કામ કરેલું. લાયન્સ ક્લબ અત્યારે વર્લ્ડ વાઇડ ડાયાલિસિસ ઘણા બધા સેન્ટર પણ ચલાવે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 7 જગ્યાએ ડાયાલિસિસ સેન્ટર ચાલી રહ્યા છે. બીજી અનેક હોસ્પિટલો છે, સ્કૂલો પણ ચલાવી રહ્યા છે અને બીજા ઘણા બધા કાર્યો એવા કરી રહ્યા છે કે જેને સોસાયટીને ઘણો લાભ થાય છે. એનું અત્યારે હાલમાં અમારું એક ઇન્સ્ટોલેશન કાર્યક્રમ છે. જે ઇન્સ્ટોલેશનમાં અમે વિવિધ પ્રવૃત્તિ દ્વારા લોકસેવા કરશું, પણ સૌ પ્રથમ તો અમે વૃક્ષારોપણ દ્વારા અમારા એક ક્લબનું ઓપનિંગ કરીએ છીએ. જે અમે લગભગ ઓછામાં ઓછા 400 ઝાડવા ગામે ગામ આજુબાજુના ગામના સરપંચશ્રીઓને આપી અને તેની જવાબદારી પણ તે લોકોને ઉછેરવા સાથે કહેશું કે તમે આ ઝાડ ઉછેરો તમારા ગામમાં અને એક પર્યાવરણને મદદરૂપ થાવ. તો અમે આ રીતે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ સાથે વૃક્ષ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. અને અમારી ટીમ જે રાજકોટ ગોલ્ડ જે લાયન્સ ક્લબ ગોલ્ડ છે તેના દરેક સભ્યો પણ અમારી સાથે જોડાય આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભાગીદાર છે. ખૂબ પ્રસન્નતાની વાત છે કે આજે લાયન્સ ક્લબ રાજકોટ ગોલ્ડ દ્વારા એક આરંભ કરવાના સમયે સૌપ્રથમ ગોકુલધામ કનૈયા ગૌશાળાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે. અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે હમણાં એક પેડ માતા કે નામ આખા દેશની અંદર આ પર્યાવરણ રક્ષા માટેની ઝુંબેશ ચાલી રહી છે. વર્તમાનમાં સમગ્ર વિશ્વમાં જ્યારે પર્યાવરણની એક ક્રાઇસિસ ઊભી થઈ છે ત્યારે એક જન વૃક્ષો વાવીને પોતાની ફરજ અદા કરે એ પ્રયાસ રૂપે રાજકોટ લાયન્સ ક્લબ ગોલ્ડ દ્વારા એક સરાહનીય પ્રયાસ થયો છે. હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પ્રમુખશ્રીને, ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીને, બધા જ લાયન્સ મિત્રોને કે તેઓ એક પર્યાવરણ રક્ષાના આ કાર્યમાં ખૂબ હોંશભેર જોડાયા છે.